हेलो विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने आज આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે 1 થી 12 સુધીના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયો હોય તો મારી YouTube ચેનલમાં જઈને જોઈ લેજો। તો 13મો ક્વેશ્ચન છે, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે। તો દબાણનો એસઆઈ એકમ પાસ્કલ જે નીચે પ્રમાણે દર્શાવી શકાય છે। તો 1 P = 1 nm - 2। જો દરિયાની સપાટી પર હવાનું દળ 1034 ગ્રામ સેન્ટીમીટર -2 હોય તો દબાણ પાસ્કલમાં ગણો। તો ચાલો આનું સોલ્યુશન જોઈએ। આપણને દબાણ આપેલું છે 1 Pa = 1 nm - 2। ત્યારબાદ દબાણનું સૂત્ર પ્રમાણે આપણને એરિયા જોઈશે। તો A = 9.8 ms - 2। હવે આપણે દબાણનું સૂત્ર મૂકીએ। તો દબાણ P = બળના છેદમાં ક્ષેત્રફળ। તો બળ એટલે F ના છેદમાં A, જ્યાં F = ma। M એટલે કે આપણને દળ આપેલું છે M = 1034 ગ્રામ અને A = 9.8 ms - 2। તો ma ના છેદમાં A આવશે। સૂત્ર પ્રમાણે M = 1034 × 9.8 ms - 2 આ ગ્રામ આવશે। છેદમાં એ આપણને કેટલું આપેલું છે તો 1 સેન્ટીમીટર સ્ક્વેર। એ આપણને એક ક્ષેત્રફળ દીઠ આપેલું છે। ત્યારબાદ આનું મલ્ટિપ્લિકેશન કરીએ તો અહીં 1034ને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવીએ તો એના છેદમાં 1000 વડે આપણે ભાગીશું, એટલે કે છેદમાં 1000 લખીશું। 1000 × 1 સેન્ટીમીટર સ્ક્વેર, જ્યાં n = કિલોગ્રામ મીટર સેકન્ડ -2। 1034 × 9.8 ને આપણે n લખીશું, એટલે એકમ n લખીશું અને ડિવાઇડેડ બાય 1000 × 1 સેન્ટીમીટર સ્ક્વેર। ત્યારબાદ 1034 અને 9.8નું મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને આમાં આન્સર મળશે 10133.2 ડિવાઇડેડ બાય 1000 × 1 સેન્ટીમીટર સ્ક્વેર। તો અહીં 1000 છે તો પોઈન્ટ ખસશે, તો અહીં પોઈન્ટ આપણને 3 આંકડા પછી પોઈન્ટ ખસશે ડાબી બાજુ, તો 10.13332 ન્યૂટન ડિવાઇડેડ બાય 1 સેન્ટીમીટર સ્ક્વેર। 10.1332 n અહીં સેન્ટીમીટર સ્ક્વેર છે તો આપણને મળશે 10⁻⁴ મીટર સ્ક્વેર। આનો આન્સર આવશે 10.13332 × 10⁻⁴ ન્યૂટન મીટર સ્ક્વેર। તો દબાણ P = 1 પોઈન્ટ ડાબી બાજુ ખસશે
1.01332 into 10⁵. અહીં પાસ્કલમાં આવશે જવાબ. ત્યારબાદ 1.14 એટલે કે 14મા નંબરનો દાખલો છે. દળનો એસઆઈ એકમ શું છે? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? અહીં વ્યાખ્યા પૂછી છે, તો જોઈએ આપણે વ્યાખ્યા. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ એટલે આંતરરાષ્ટ્રીય આદિરૂપ પ્રોટોટાઇપ જેટલું દળ, એટલે કે પ્રોટોટાઇપ જેટલું દળ. આ થઈ છે એની વ્યાખ્યા. ત્યારબાદ 15મા નંબરનો ક્વેશ્ચન છે. નીચેના પૂર્વકોને તેમના ગુણક સાથે સરખાવ્યો. તો જોઈએ આપણે. તો પહેલું માઇક્રો છે. માઇક્રોમાં 10⁻⁻6 ગુણક આવશે. બીજું છે ડેકા 10⁻1, મેગા 10⁻6, ગીગા 10⁻9, ફેમ્ટો 10⁻15 છે. ત્યારબાદ 1.60 અર્થસૂચક અંક અંગે તમે શું સમજો છો તે જોઈએ આપણે. ત્યારબાદ અર્થસૂચક અંક તો પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યોમાં રહેલી નિશ્ચિતતાને દર્શાવવા માટે વપરાતા અંકોને અર્થસૂચક અંક કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 1.17. એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે દૂષિત થયેલ છે. તો ક્લોરોફોર્મ સ્વભાવે કેન્સરજન્ય છે. સંદૂષિતતાનું સ્તર 15 ppm એટલે કે દળથી હતું. તો પહેલું છે આને દળ ટકામાં દર્શાવો અને બીજું છે પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલારિટી ગણો. તો પહેલું આપણે દળને ટકામાં દર્શાવીએ. તો અહીં 15 ppm એટલે જોઈએ તો 15 ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10,00,000 ગ્રામ દ્રાવણમાં 15 ગ્રામ દ્રાવ્ય હોય. 10,00,000 ગ્રામ દ્રાવણમાં 15 ગ્રામ દ્રાવ્ય ઓગળેલ હોય. તો અહીં દ્રાવણનો દળ ઇઝ ઇક્વલ ટુ 10,00,000 ગ્રામ અને દ્રાવ્યનું દળ 15 ગ્રામ. ત્યારબાદ આપણે દ્રાવકનું દળ શોધીએ. દસ લાખમાંથી 15 બાદ કરીએ તો અહીં જવાબ મળશે આપણને 9,99,985, જે કોની નજીક છે? જે 10 લાખની જ નજીક છે. તો આપણે અહીં 10 લાખ લખીશું. 10,00,000 ગ્રામ. હવે આપણે દળથી ટકા ગણીએ તો દળથી ટકા ગણવા માટેનું સૂત્ર છે W/W 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ.
તો લખીએ આપણે સૂત્ર. તો દળથી ટકા percentage W/W is equal to 100 મલ્ટીપ્લાય દ્રાવ્યનું દળ ડિવાઇડેડ બાય દ્રાવણનું દળ. હંડ્રેડ ઇન્ટુ દ્રાવ્યનું દળ કેટલું છે? તો દ્રાવ્યનું દળ આપણે જોયું તો 15 ગ્રામ છે. આપણે શોધેલું છે 15 ગ્રામ એ દ્રાવ્યનું દળ છે. તો અહીં 15 લખીશું. ત્યારબાદ દ્રાવણનું દળ આપણે શોધેલું છે 10 લાખ ગ્રામ. તો 10 લાખ ગ્રામ તો અહીં આપણે 10⁶ 10ની 6 ઘાત લખીશું. તો અહીં આન્સર આવશે ઇઝ ઇક્વલ ટુ 15 × 10⁻⁴. અહીં આપણે પોઈન્ટ મૂકીશું 1 પોઈન્ટ × 10⁻3. જ્યારે પોઈન્ટ જમણી બાજુ ખસે છે ત્યારે આપણે માઇનસ કરીશું. તો અહીં આવશે 1.5 × 10⁻⁴. હવે આપણે બીજો ક્વેશ્ચન છે કે મોલારિટી શોધો. અહીં મોલારિટી શોધવા કીધેલું છે. તો મોલારિટી શોધવા માટેનું સૂત્ર મળશે દ્રાવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ 1000. દ્રાવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું વજન, તે પણ ગ્રામમાં. સૌપ્રથમ આપણે ક્લોરોફોર્મનું મોલર દળ ગણીશું. તો CH3 નું મોલર દળ. અહીં કાર્બન કેટલા છે? તો કાર્બન 1 છે. હાઇડ્રોજન પણ 1 છે. ક્લોરીનના 3 મોલ છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 છે. ક્લોરીનનો 35.5 છે. તો અહીં આન્સર આવશે 119.5 ગ્રામ મોલ -1. તો અહીં સૂત્ર પ્રમાણે દ્રાવ્યનું વજન આપણને 15 આપેલું છે. ત્યારબાદ દ્રાવ્યનું આણ્વીય દળ આપણે શોધ્યું છે હમણાં જ 119.5 ઇન્ટુ દ્રાવકનું વજન 10 લાખ છે તે 10ની 6 ઘાત મૂકીશું. તો અહીં આન્સર આવશે 1.255 ઇન્ટુ 10⁻⁴ મીટર. અહીં મોલ આવશે. તો આનો આન્સર આવશે 1.255 ઇન્ટુ 10⁻⁴ મોલ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 18 છે. નીચેના વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. તો જોઈએ આપણે. તો અહીં પહેલું છે 0.0048ને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવીએ તો મળશે અહીં પોઈન્ટ આપણને
પોઈન્ટ એ જમણી બાજુ 3 આંકડા જમણી બાજુ ખસશે તો 4.8 ઇન્ટુ 10⁻³ આવશે. જ્યારે પોઈન્ટ જમણી બાજુ ખસે ત્યારે માઇનસમાં જવાબ આવશે, એટલે કે ઘાત એ માઇનસમાં આવશે અને ડાબી બાજુ ખસે તો પ્લસમાં આવશે. ત્યારબાદ બીજું છે આને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં લખીએ તો અહીં પોઈન્ટ ડાબી બાજુ ખસશે તો કેટલા આંકડા ખસશે ડાબી બાજુ? 1 2 3 4 5 આંકડા ખસશે તો 2.34 ઇન્ટુ 10⁵. ત્યારબાદ ત્રીજું છે 8008. તો દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુ 3 સ્થાને ખસેડીએ, એટલે કે પોઈન્ટને આપણે 3 સ્થાને ખસેડતા 008 10⁻³ 10⁻³ થશે. અને ચોથું છે 500.0. તો આપણે આ પોઈન્ટ છે તેને 2 સ્થાને ખસેડીએ તો 2 સ્થાને ખસેડીએ એટલે કે ડાબી બાજુ ખસે તો ઘાત કેવી આવશે તો ધનમાં આવશે તો 5.000 ઇન્ટુ 10⁻². 2 સ્થાને ખઈશું એટલે 2 આવ્યું. ત્યારબાદ પાંચમું છે 6.0012. હવે આને આપણે પોઈન્ટ જમણી બાજુ ખસેડશું તો જમણી બાજુ અહીં આપણે જમણી બાજુ ખસેડવાની કોઈ જરૂર નથી, એટલે કે 10⁻0 આવશે કેમ કે પોઈન્ટ આવી જ ગયેલો છે અહીંયા. તો 6.0012 ઇન્ટુ 10⁻0 એટલે 10⁻0 થશે. પ્રશ્ન નંબર 19 છે અર્થસૂચક અંક. તો અર્થસૂચક અંક વિશે આપણે થોડું સમજીએ. અર્થસૂચક અંકો એટલે કે સંખ્યામાં ચોક્કસ રીતે જાણીતા અંકો અને અંક અંદાજિત અંક. અર્થસૂચક અંકોની ગણતરી માટે નિયમો છે કે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે, બરાબર? એટલે કે અહીં બધા શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે. તો આમાં શૂન્ય સિવાય એટલે 2 અને 5 છે. તો અહીં અર્થસૂચકની સંખ્યા કઈ આવવાની છે તો 2 આવશે. 2 અને 5 તો સંખ્યા 2 આવશે અર્થસૂચક અંકની. ત્યારબાદ બીજો નિયમ એમ કહે છે કે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક અંક છે, કે શૂન્ય સિવાયની અંકોની વચ્ચે આવતા શૂન્ય એટલે કે આ 0ને પણ આપણે અર્થસૂચક અંક તરીકે લઈશું કે શૂન્ય સિવાયની વચ્ચે જે આવેલું છે, કે 2 અંકોની વચ્ચે એક શૂન્ય આવેલું છે તો આ 3 અર્થસૂચક અંક ગણાશે. અહીં 208 સંખ્યા ગણાય, બરાબર? જ્યારે અહીંયા 25ના અગાડી શૂન્ય છે પરંતુ અહીં અર્થસૂચક અંક 2 અને 5 જ ગણાઈ શકાય છે. તો અહીં અર્થસૂચક અંક 3 છે, બરાબર? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પણ જોઈએ. તો ત્રીજો પ્રશ્નમાં છે કે આ 5 એટલે કે 2 અંકોની વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક અંક છે નિયમ પ્રમાણે જોયું. તો અહીં કેટલા અંકો અર્થસૂચક આવવાના છે? અહીં બધા જ અંકો એટલે કે 4 અંકો અર્થસૂચક અંક છે. ત્યારબાદ વચ્ચેવાળા અંકો પણ અર્થસૂચક કહેવાય. ત્યારબાદ કહેલું છે કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં છેડે આવતા શૂન્ય
અર્થસૂચક અંક નથી, પરંતુ દશાંશ ચિહ્નવાળી સંખ્યાના છેડે આવતા શૂન્ય અર્થસૂચક અંક છે. એટલે કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા કે છેડે આવતા શૂન્ય અર્થસૂચક અંક નથી, પરંતુ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં છેડે આવતા અર્થસૂચક અંક, તે જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચોથા નંબરનો પ્રશ્નમાં છે અંક, અહીં છેડે આવતા શૂન્ય અર્થસૂચક નહીં. આટલે છેડે આવેલા છે શૂન્ય જે અર્થસૂચક નથી. તો અહીં સંખ્યા કઈ કઈ છે? 3 અંકો છે, 1, 2 અને 3. તો અહીં 3 અંકો અર્થસૂચક અંક છે. અહીં પોઈન્ટ આવશે, એટલે કે પોઈન્ટના છેડે આવતા અંકો અર્થસૂચક અંક ની કહેવાય. તો અહીં 3 જ આંકડા છે પોઈન્ટની આગળ અર્થસૂચક અંક. ત્યારબાદ 5મો છે, પોઈન્ટની આગળ આવેલા અંકો અર્થસૂચક અંક કહેવાય. તો અહીં 500 ગણાય તે અર્થસૂચક અંક ગણાશે. તો 3 અંકો અર્થસૂચક અંક છે. ત્યારબાદ 6થો પ્રશ્ન છે, અહીં બધા જ અંકો અર્થસૂચક અંક છે, માટે અર્થસૂચક અંકની સંખ્યા 5 છે. પ્રશ્ન 20માં કીધેલું છે કે 3 અર્થસૂચક અંકનું સનિકટન કરો. તો આપણે જોઈએ, જ્યારે આપણે કોઈ સંખ્યાને 3 અર્થસૂચક અંકો સુધી ગોઠવી હોય ત્યારે આપણે સંખ્યાના પ્રથમ 3 અંકો જાળવી રાખવાના છે અને પછીના અંકોને ધ્યાનમાં લઈને ગોઠવણી કરવાની છે. તો ચાલો દરેક સંખ્યાને જોઈએ. તો પહેલા પ્રશ્નમાં કીધેલું છે કે 34.216. તો 3 અંક જોઈએ આપણે. આ લીધા આપણે 3 અંક. અહીં ચોથો અંક 1 છે, જે 5 કરતાં નાનો છે, તેથી આપણે ગોઠવણી કરવાની જરૂર નથી. તો અહીં જવાબ આપણને મળશે 34.2. બીજું છે 10.4107. તો અહીં 3 અંકો 10.4 લઈએ. અહીં પણ ચોથો અંક 1 છે, જે 5 કરતાં નાનો છે, તેથી આપણે ગોઠવણી કરવાની જરૂર નથી. તો જવાબ આપણને આ જ મળશે. ત્રીજું છે 0.04597. અહીં પોઈન્ટના આગળની સંખ્યા અહીંયા 00 છે, એટલે આપણે 3 અંકો કયા કયા લઈશું? 459. તો પ્રથમ 3 અંકો 459 આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુથી શૂન્ય સિવાયના પ્રથમ 3 અંક લેવાના છે. શૂન્ય સિવાયના આપણે જમણી બાજુના 3 અંક લેવાના છીએ. ચોથો અંક છે તે 7 છે, જે 5 કરતાં મોટો છે, તેથી આપણે 9ને શૂન્યમાં ફેરવીશું અને 5ને 6માં ફેરવીશું. તો અહીં જવાબ મળશે આપણને 0.046. 9ને આપણે શૂન્યમાં ફેરવીએ અને તો અહીં અર્થસૂચક અંક આવશે, જવાબ આપણને મળશે 0.0460. ત્યારબાદ ચોથો છે
2808. 3 અંક આપણે લઈએ 280. ચોથો અંક 8 છે, જે 5 કરતાં મોટો છે, તેથી આપણે 0ને 1માં ફેરવીશું. એટલે કે આ 0 છે તેને આપણે 1માં ફેરવીશું. તો અહીં જવાબ મળશે આપણને 2810. આ રીતે આપણે દરેક સંખ્યાને 3 અર્થસૂચક અંકો સુધી ગોઠવી શકીએ છીએ. આજના માટે આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બાકી રહેલા પણ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ.